જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં મહારાષ્ટ્રની ફેમસ અને તે પણ બાફવાની ઝંઝટ વગર પહેલી વારમાં જ પરફેક્ટ બની જાય ને તેવી કોથમબરી વડી બનાવી હતી. તો અત્યારના શિયાળો છે તો કોથમીર તો એકદમ સરસ એવી લીલીછમ અને તાજી ખૂબ જ મળતી હોય છે. તો મેં અહીંયા 2 પૂડી જેટલી કોથમીર લઈ લીધી છે. તો તેનો જે આપણે જાડો દાંડલાનો ભાગ હોય ને તેને કાઢી લેવાનો છે અને જે કૂણો ભાગ હોય ને તેને આપણે રાખીશું. હવે તેને આપણે બહુ ઝીણી નથી સમારવાની, મોટી મોટી રફલી જ આપણે તેને કોથમીરને સમારી લેવાની છે. તો બધી કોથમીરને આપણે આવી રીતે સમારી લેવાની છે. હવે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે. તો આપણે 1.5 કપ જેટલો અહીંયા ચણાનો લોટ લઈ લેશું. સાથે મેં અહીંયા ચોખાનો 2 મોટી ચમચી ભરીને ચોખાનો લોટ લીધો છે. તેનાથી આપણે આ કોથમબરી વડી એકદમ ક્રિસ્પી બનશે. જરૂર મુજબ મીઠું નાખી દઈશું, થોડી હળદર, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર નાખીશું. બધાને પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 1.5 કપ જેટલું ચણાનો લોટ લીધો છે ને તો એનાથી ડબલ આપણે પાણી લેવાનું છે. તો મીન્સ કે આપણે 3 કપ જેટલું પાણી લેવાનું છે. તો આપણે અહીંયા થોડું થોડું પાણી નાખતા જઈશું અને ગાંઠા ના રહે ને તે રીતે આપણે આ બેટર બનાવવાનું છે. જો એકદમ સરસ એવું ગાંઠા નહીં રહે ને તે રીતે બેટર બની ગયું છે. તો હવે જેટલું આપણે પાણી વધારાનું બાકી હોય ને તેટલું આપણે આમાં નાખી દઈશું. તો મારે પહેલાં આવી રીતે 1 કપ જરૂર પડી હતી તો 2 કપ જેટલું પાણી આપણે વધારે નાખી દઈશું. એકવાર આપણે બધાને મિક્સ કરી લઈશું અને તેનું આપણે એકદમ પતલું એવું બેટર બનાવવાનું. જો આવું પતલું એવું આપણું બેટર બનવું જોઈએ. તો તેને આપણે હવે થોડી વાર સાઈડમાં રાખી દઈશું અને આપણે એક ખાંડણી લઈ લેવાની છે. તો તેમાં મેં અહીંયા 7 થી 8 લસણની કળી લઈ લીધી છે અને 2 મોરા મરચાં લીધા છે. તમે આની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો છો. તો તે અને સાથે અહીંયા અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું. તેને આપણે ખાંડી લેશું અને તેની પેસ્ટ બનાવી લેશું. અને જેમાં પણ તમારે આ સેટ કરવી હોય ને કોથમબરી વડી તે થાળીમાં આપણે તેલ લગાવી લેવાનું છે. અને સાથે મેં અહીંયા થોડા ઉપરથી સફેદ તલને પણ સ્પ્રિંકલ કરી દીધા છે જેથી કરીને તેનો ક્રન્ચીનેસ એકદમ સરસ લાગશે. હવે 1 ચમચી થી 1 થી 1.5 ચમચી જેટલું તેલને ગરમ કરી લેવાનું. તેમાં જીરું નાખવાનું છે અને હિંગ એડ કરવાની છે. સાથે 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા સફેદ તલ નાખી દીધા છે અને 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા બી લઈ લીધા છે. તો તેને મેં ક્રશ કરી લીધા છે, તે નાખશું. તેનાથી તેનો ટેસ્ટ એ બહુ જ સરસ આવશે. અને સાથે આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી હતી તે પણ નાખી દઈશું. થોડી વાર માટે તેને આપણે કૂક કરી લેવાનું છે. હવે જે આપણે કોથમીરને વીણીને રાખેલી છે ને તેને પણ નાખી દઈશું. 1 થી 2 મિનિટમાં જ આપણી કોથમીર પણ એકદમ સરસ એવી કૂક થઈ જશે. ગેસની ફ્લેમને આપણે થોડી વાર માટે મીડિયમ રાખીશું. તો જો એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો હવે જે આપણે જે ચણાના લોટનું બેટર બનાવેલું છે ને તેને એકવાર આપણે હલાવી લેશું જેથી કરીને ચણાનો લોટ જે નીચે બેસી ગયો છે ને તે એકદમ મિક્સ થઈ જશે. હવે આપણે એક હાથેથી હલાવતા જશું અને બેટરને પણ એક હાથેથી નાખતા જશું. ગેસની ફ્લેમને થોડી વાર માટે આપણે આમાં ધીમી રાખીશું. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેશું અને કન્ટિન્યુઅસલી હવે આપણે તેને ચલાવશું જેથી કરીને આપણા ચણાનો લોટ છે ને નીચે બેસે નહીં અને બળે નહીં. માટે આપણે આને હવે કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે. ગેસની ફ્લેમને ધીમી અને ધીમી મીડિયમ કરવાની છે. સાથે મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ અને લીંબુનો રસ પણ નાખી દીધો છે. ખટ્ટો મીઠો સ્વાદ આવશે ને તો ખૂબ જ મજા આવશે. હવે કન્ટિન્યુઅસલી હલાવતા જવાનું છે અને નીચે ચોટતું તવીમાં નીચે ચોટતું આ બેટર બંધ થઈ જશે ને ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું છે ને કૂક કરી લેવાનું છે. જો ચોટતું બંધ થઈ ગયું છે, નીચે આપણે તમારે ચોટતું હોય તો તમારે કાઢતું પણ જવાનું. તો જો ચોટતું તવીમાં ચોટતું બંધ થઈ ગયું છે મીન્સ કે આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે જે તેલવાળી થાળી કરી છે ને તેમાં કાઢી લેશું અને આના આપણે ચોરસ કટકા કરીશું. તો 1 ઇંચ જેટલા આપણે તેને જાડું રાખવાનું છે. તો મારે અહીંયા ચોરસ કટકા કરવા છે ને માટે તેને મેં અહીંયા લંબચોરસ શેપમાં જ તેને રાખી દીધું છે ને એકદમ સરસ એવું સેટ કરવાનું છે. અને 10 થી 15 મિનિટ માટે આપણે પંખા નીચે આને રાખી દઈશું જેથી કરીને એકદમ સરસ એવું સેટ થઈ જશે. તો મેં એને 15 મિનિટ રાખ્યું હતું. તો જો આવી રીતે તમે ડીશથી આવી રીતે કરશો તો એકદમ આસાનીથી ઉખડી જશે. મીન્સ કે તમારું એકદમ સેટ થઈ ગયું છે. તો હવે તેના આપણે નાના નાના ચોરસ કટકા કરી લેશું. છે ને એકદમ સરળતાથી તમે આને બનાવી શકશો અને કોથમબરી વડી ખાવાની ખૂબ જ મજા આવે છે. મેં પણ પહેલી વાર બનાવી હતી તો પણ એકદમ પરફેક્ટ બની છે અને ટેસ્ટમાં પણ મજા આવે છે. અને તમે આને આવી રીતે પણ ખાઈ શકો છો અને સાથે તમે જો તેને તળવી હોય તો તળી પણ શકો છો, પણ તળેલી પણ વધારે ખૂબ જ સરસ લાગે છે. તો આપણે તેને તેલને ફૂલ ગરમ થઈ જાય ને પછી મીડિયમ ફ્લેમ કરી અને તેને આપણે હવે
ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. 2 થી 3 મિનિટ થઈ જાય ને પછી તેને આપણે આવી રીતે ઉપર નીચે કરતા જશું ને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લેવાની છે. આખા પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું. તો આવી રીતે બધી વડીને તમારે તળી લેવાની. તો જો આપણી કોથમબરી વડી તૈયાર થઈ ગઈ છે, એકદમ ટેસ્ટી લાગે છે. તમે તેને લીલી ચટણી કેચઅપ સાથે અથવા ખજૂર આમલીની ચટણી સાથે ખાઈ શકો છો. તો આ એક ફરસાણ એક બહુ જ સરસ લાગે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને મારી રેસીપી આ ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.